પ્રગટે છે વર્ષોથી આગ રસ્તા પર ને ખાખ થઈ ગયા લાકડા સાથે પતંગ. પ્રગટે છે વર્ષોથી આગ રસ્તા પર ને ખાખ થઈ ગયા લાકડા સાથે પતંગ. નથી ખબર બચી કે બળી ગઈ હોલિકા, બસ પ્રહલાદના બચ્યાનો છે ઉમંગ. હેલો એન્ડ વેરી ગુડ મોર્નિંગ ટુ માય લવલી લિસનર્સ. આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સ્ટુડિયોની વોલ ક્લોકમાં સમય થયો છે 10 વાગ્યાની ઉપર 5 મિનિટ અને 25 સેકન્ડ. દુનિયાની અંદર મનુષ્ય જ એકમાત્ર પ્રાણી છે જે પોતાને હોશિયાર સમજે છે, જેની ડિક્શનરીમાં સારું, ખરાબ, પાપ, પુણ્ય વગેરે જેવા શબ્દો હોય છે. પરંતુ મહાનતા તો ત્યારે છે કે જ્યારે એક માણસ જ બીજા માણસને જજ કરતો હોય અને જાણે પોતે સર્વગુણ સંપન્ન હોય ને એવું ફીલ કરે. પણ હંમેશા ખામી શોધનારાઓને પણ મારે એટલું જ કહેવું છે કે મારે તો તમારા એ દિલમાં રહેવું છે. ખુશી હોય કે ગમ બધું જ સહેવું છે. આંખ ભલે હોય ભીની પણ હસતા રહેવું છે. હું બોલું કે મારો અવાજ બધી એક જ તો છે વાત. આજની આ સવારે જય તમારી સાથે. थोड़ा मीठा थोड़ा तीखा पसंद आए आपको ऐसा कुछ लिखा, क्योंकि जीने का तरीका आपसे ही तो सीखा. સ્વાદ પ્રેમી સુરતીઓ માટે ગરમા ગરમ સિઝલર. સુરતી સિઝલરની ટ્રેનમાં સફર કરાવવા માટે આવી ગયો છે તમારો દોસ્ત આરજે જય. પ્રગટે છે વર્ષોથી આગ રસ્તા પર ને ખાખ થઈ ગયા લાકડા સાથે પતંગ. નથી ખબર બચી કે બળી ગઈ હોલિકા, બસ પ્રહલાદના બચ્યાનો છે ઉમંગ. વગર વાંકે તપી ગઈ ધરતી એની નીચે, વગર વાંકે તપી ગઈ ધરતી એની નીચે, પણ નારિયેળની લાહીમાં કોણ પાણી सींचे. પ્રગટાવે લોકો ને પ્રગટાવીએ અમે પણ, પ્રગટાવે લોકો ને પ્રગટાવીએ અમે પણ, સ્પર્ધા કરીને સમજે પોતાનું શાણપણ. વિસરાતી ચાલી સાચી રીત આ તહેવારની, વિસરાતી ચાલી સાચી રીત આ તહેવારની. સંબંધોમાં મીઠાશ બસ પૈસાના વ્યવહારની. સમૃદ્ધિ માને છે લોકો ખાણી પીણીને, સમૃદ્ધિ માને છે લોકો ખાણી પીણીને, પણ જોયા છે મેં ખાતા રસ્તેથી વીણીને. બધાને ખબર પેલી પ્રહલાદની વાર્તા, અને એની જ યાદમાં દરેક જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવશે. પહેલા એક જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા. અને આ તહેવારો પાછળનો મુખ્ય હેતુ એટલો જ કે લોકો ભેગા થાય, સામાજિક એકતા વધે. પરંતુ સાંજે જઈને જરા ગણી લેજો, એક જ આગ છતાં કેટલી હોળી. ભેગા થવાને બદલે જાતે જ જુદા થવા માંડ્યા. સાંભળી રહ્યા છો સુરતી સિઝલર જય સાથે. મારી એક ઉંમરવાળા કાકા સાથે વાત થયેલી. એમણે મને હોળીના ધાર્મિક મહિમા સાથે અસલ હોળીની વાત પણ કરેલી. હોળીના 15-20 દિવસ પહેલાથી નાના છોકરાઓ છાણ અને માટી ભેગા કરીને જુદા જુદા આકાર બનાવતા. નારિયેળ, ખાવાની કમરક આવે ને એવો આકાર, અને એ ઉપરાંત પણ ઘણા આકાર, અને તેમાં લાકડીથી કાણું પાડી દેતા અને તડકે સૂકવે. હોળી પહેલા એ આકારોને સૂતળી દોરીથી પરોવીને હાર બનાવતા, અને તે હાર હોળિકા દહનની તૈયારીમાં ગોઠવવામાં આવતા. આપણી દેશી ભાષામાં કહીએ ને તો હરડા, એટલે કે પતાસાના જે હાર આવે ને તે પહેરીને છોકરાઓ હોળી પાસે આવતા અને એકબીજા પાસેથી લૂંટીને ખાતા. આ ઉપરાંત દાણી, ખજૂર, ચણા એની વાત તો આપણને ખબર જ છે. આ તો થઈ ઉજવણીની વાત. હોળીને ડાયરેક્ટ દીવા કે માચિસથી પ્રજ્વલિત નહીં કરાતી, પરંતુ ચકમક ઘસીને તેના ઉપર તણખા રૂ ઉપર પાડવામાં આવતા, અને તણખાથી સળગેલું રૂ સૂકા ઘાસની પૂડી વચ્ચે મૂકવામાં આવતું. આ ઘાસની પૂડીને લઈને હોળીની પ્રદક્ષિણા કરાતી અને સળગેલા ઘાસથી પછીથી હોળીને પ્રજ્વલિત કરવામાં આવતી. અને અત્યારે મૂકવામાં આવે છે ને એમ રસ્તા ઉપર ડાયરેક્ટ નહીં, પરંતુ જમીનમાં ખાડો ખોદીને 4 ખૂણે નાના માટલા પાણી ભરીને મુકાતા. એની ઉપર 4 કોટનના દોરા વીંટવામાં આવતા, અને હોળિકા દહન બાદ ઠંડી પાડ્યા બાદ એ 4 દોરા જોવાતા. એ 4 દોરા એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, ચોમાસાના 4 મહિના. જે મહિનાનો દોરો વધારે ભીનો હોય ને એ મહિને વધારે વરસાદ પડશે એવી માન્યતા હતી. લાગે છે સાંભળીને એકદમ નવું, પણ છે એકદમ જૂનું. સાંભળી રહ્યા છો સુરતી સિઝલર, તમારા દોસ્ત જય સાથે. આપણા તહેવારો એ માત્ર ધાર્મિક માન્યતાઓ મુજબના નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સાયન્સ સાથે પણ જોડાયેલા હોય છે. દરેક તહેવારમાં હું એના સેલિબ્રેશન કરતા એનાથી થતા નુકસાનની વાત કરતો હોઉં છું. તમે કહેશો કે જય શું કામ ચિંતા કરે છે, તું પણ આ તહેવારની મજા લે ને. અરે પરંતુ આપણી આ મજા જ કેટલીક વખત બીજા માટે સજા બનતી હોય છે. હવે આનંદ, ઉલ્લાસ, ઉજવણી હંમેશા નિર્દોષ હોવા જોઈએ. આવતીકાલે ધૂળેટીનો પર્વ છે, પરંતુ આ ધૂળેટીનો કુદરતી રંગ અથવા તો ગુલાલથી રમીને આનંદ મનાવીએ ને તો મજા આવે. બાકી કેમિકલવાળા કલરથી રમીએ એનો કોઈ અર્થ નથી. અરે કલર તો એવા લગાવે ને કે ઘરનું જ બાળક ઘરમાં આવે ને તો ઘરના સભ્યોને ઓળખી નથી શકતા. અને વાળમાંથી તો 3-4 દિવસ સુધી એવો કલર નીકળે ને કે જાણે કલરિંગ કપડામાંથી નીકળતો હોય એવું લાગે. આ જ કલર ચામડીના, વાળના, આંખના વગેરે રોગોને આમંત્રણ આપે છે.
એટલે હવે દરેક તહેવારમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેની કાળજી તો રાખવી જ પડશે. અને એ જ રીતે તહેવાર પણ ઉજવવા જોઈએ. બાકી આપણી આ લાઈફસ્ટાઈલના ભોગે પર્યાવરણના હજારો કુદરતી તત્વો છે કે જેની હોળી થઈ ગઈ છે. સાંભળી રહ્યા છો સુરતી સિઝલર, તમારા દોસ્ત જય સાથે.